सियावर रामचंद्र की जय। मेरे प्यारे મારા देशवासियों, પ્રિય દેશવાસીઓ, राम राम। રામ રામ. जीवन के कुछ જીવનની क्षण કેટલીક ક્ષણો ईश्वरीय ઈશ્વરના આશીર્વાદના કારણે જ યથાર્થમાં બદલાય છે. આજે આપણે સૌ ભારતીયો માટે, દુનિયાભરમાં ફેલાયેલા રામ ભક્તો માટે આવો જ પવિત્ર અવસર છે. ચારે બાજુ પ્રભુ શ્રી રામની ભક્તિનું અદ્ભુત વાતાવરણ છે. ચારે દિશાઓમાં રામ નામની ધૂન, રામ ભજનોની અદ્ભુત સૌંદર્ય માધુરી સૌને પ્રતીક્ષા છે 22 જાન્યુઆરીનો, એ ઐતિહાસિક પવિત્ર ઘડીનો. અને હવે અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠામાં માત્ર 11 દિવસ જ બાકી રહ્યા છે. મારું સૌભાગ્ય છે કે મને પણ આ પુણ્ય અવસરના સાક્ષી બનવાની તક મળી રહી છે. આ મારા માટે કલ્પનાતીત અનુભૂતિઓનો સમય છે. હું ભાવુક છું, ભાવ વિભોર છું. હું પહેલી વખત જીવનમાં આ પ્રકારના મનોભાવમાંથી પસાર થઈ રહ્યો છું. મને અલગ જ ભાવ ભક્તિની અનુભૂતિ થઈ રહી છે. મારા અંતર્મનની આ ભાવયાત્રા મારા માટે અભિવ્યક્તિનો નહીં પણ અનુભૂતિનો અવસર છે. ઈચ્છા હોવા છતાં પણ હું તેની ગહનતા, વ્યાપકતા અને તીવ્રતાને શબ્દોમાં બાંધી શકતો નથી. તમે પણ ખૂબ સારી રીતે મારી સ્થિતિને સમજી શકો છો. જે સપનું અનેક પેઢીઓએ વર્ષો સુધી એક સંકલ્પની જેમ પોતાના હૃદય કુંજમાં રાખીને તેઓ જીવ્યા, મને તે સાકાર થવાના સમયે ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય મળી રહ્યું છે. પ્રભુએ મને તમામ ભારતવાસીઓનું પ્રતિનિધિત્વ કરવા માટે નિમિત્ત બનાવ્યો છે. નિમિત્ત માત્રમ ભવ સવ્ય સાચીન. આ ખૂબ જ મોટી જવાબદારી છે. જેમ કે આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે આપણે ઈશ્વરના યજ્ઞ માટે, આરાધના માટે પોતાની અંતર પણ દૈવીય ચેતના જાગૃત કરવી પડે છે. આના માટે શાસ્ત્રોમાં વ્રત અને કઠોર નિયમો બતાવ્યા છે, જેનું પ્રાણ પ્રતિષ્ઠા પહેલા પાલન કરવું પડે છે. આથી આધ્યાત્મિક યાત્રાના કેટલાક તપસ્વી આત્માઓ અને મહાપુરુષો પાસેથી મને જે માર્ગદર્શન મળ્યું છે, તેમણે જે યમ નિયમ સૂચવ્યા છે, તે અનુસાર હું આજથી 11 દિવસના વિશેષ અનુષ્ઠાનનો આરંભ કરી રહ્યો છું. આ પવિત્ર અવસર પર હું પરમાત્માના શ્રી ચરણોમાં પ્રાર્થના કરું છું. ઋષિઓ, મુનિઓ, તપસ્વીઓનું પુણ્ય સ્મરણ કરું છું અને જનતા જનાર્દન, જે ઈશ્વરનું રૂપ છે, તેમને અનુરોધ કરું છું કે આપ મને આશીર્વાદ આપો, જેથી મનથી, વચનથી, કર્મથી મારા તરફથી કોઈ જ ઉણપ ન આવે. સાથીઓ, મારું આ સૌભાગ્ય છે કે 11 દિવસના મારા અનુષ્ઠાનનો આરંભ હું નાસિક ધામ પંચવટીથી કરી રહ્યો છું. પંચવટી એ પાવન ભૂમિ છે જ્યાં પ્રભુ શ્રી રામે ઘણો સમય વિતાવ્યો હતો. અને આજે મારા માટે એક સુખદ સંયોગ એ પણ છે કે આજે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ છે. એ સ્વામી વિવેકાનંદ જ હતા જેમણે હજારો વર્ષોથી
આક્રાંતિક ભારતના આત્માને ઢંઢોળ્યો હતો. आज આજે એ જ આત્મવિશ્વાસ ભવ્ય રામ મંદિરના રૂપમાં આપણી ઓળખ બનીને સૌની સામે છે. और અને સોના પર સુહાગા જુઓ, देखिए आज આજે માતા જીજાબાઈની જન્મ જયંતિ છે. માતા જીજાબાઈ, જેમણે છત્રપતિ શિવાજી મહારાજના રૂપમાં महाराज के रूप में એક મહામાનવને જન્મ આપ્યો. आज हम આજે આપણે अपने भारत को આપણા ભારતને જે અખંડ રૂપમાં જોઈ રહ્યા છીએ, તેમાં માતા જીજાબાઈનું जी का बहुत बड़ा ખૂબ જ મોટું યોગદાન છે. साथियों અને સાથીઓ, माता जीजाबाई જ્યારે હું માતા જીજાબાઈનું પુણ્ય સ્મરણ કરી રહ્યો છું, सहज रूप से તો સહજ રૂપે મને મારી માતાની યાદ આવે. बहुत स्वाभाविक તે ખૂબ જ સ્વાભાવિક છે. मेरी माँ મારી માતા के अंत જીવનના અંત સુધી માળા જપતી હતી, सीताराम સીતારામનું જ નામ જપતી હતી. साथियों સાથીઓ, प्राण प्रतिष्ठा પ્રાણ પ્રતિષ્ઠાની મંગલ ઘડી, चराचर ચરાચર સૃષ્ટિની એ ચૈતન્ય પળ, आध्यात्मिक આધ્યાત્મિક અનુભૂતિનો એ અવસર, गर्भगृह ગર્ભગૃહમાં એ પડે क्या શું શું નહીં હોય. साथियों સાથીઓ, शरीर के શરીરના રૂપમાં તો હું એ પળનો સાક્ષી બનીશ જ, लेकिन પરંતુ મારા મનમાં, मेरे मन में મારા હૃદયના हृदय के हर स्पंदन દરેક સ્પંદનમાં 140 140 કરોડ ભારતીયો મારી સાથે હશે. आप मेरे साथ તમે મારી સાથે જ હશો. हर राम દરેક રામ ભક્ત મારી સાથે હશે. और અને ચૈતન્ય પળ धन्य पल આપણા સૌની સહિયારી અનુભૂતિ હશે. मैं अपने હું મારી સાથે રામ મંદિર માટે राम मंदिर के પોતાના જીવનને अपने સમર્પિત जीवन को કરનારા समर्पित करने वाले અગણિત વ્યક્તિત્વોની પ્રેરણા લઈને જઈશ. व्यक्तित्वों की प्रेरणा ત્યાગ लेकर તપસ્યાની એ મૂર્તિઓ, त्याग तपस्या 500 વર્ષની ધીરજ, 500 દીર્ઘ साल का ધૈર્યનો એ સમય, दीर्घ धैर्य का वो काल અગણિત ત્યાગ अनगिनत અને त्याग और તપસ્યાની तपस्या की ઘટનાઓ, घटनाएं, દાનીઓની, दानियों બલિદાનીઓની ગાથાઓ, એવા તો કેટલાય લોકો છે તેનું કોઈ નામ પણ નથી જાણતા, પરંતુ જેમના જીવનનું इनके जीवन का એકમાત્ર લક્ષ્ય રહ્યું છે ભવ્ય રામ મંદિરનું નિર્માણ. આવા અસંખ્ય લોકોની સ્મૃતિઓ મારી સાથે હશે. जब જ્યારે 140 કરોડ દેશવાસીઓ उस पल એ में मन से પળમાં मेरे साथ મનથી મારી સાથે જોડાઈ જશે, और जब मैं અને જ્યારે હું આપની ઊર્જાને સાથે લઈને ગર્ભગૃહમાં પ્રવેશ કરીશ, તો મને પણ અહેસાસ થશે एहसास કે હું એકલો નથી. मैं अकेला नहीं તમે બધા પણ મારી સાથે છો. साथ है સાથીઓ, साथियों આ 11 દિવસ ये 11 दिन વ્યક્તિગત રીતે મારા યમ નિયમ તો છે જ, मेरे પરંતુ મારા ભાવ વિશ્વમાં આપ સૌ સમાયેલા છો. भाव विश्व में आप सब મારી પ્રાર્થના છે मेरी કે તમે પણ મનથી મારી સાથે જોડાયેલા રહો. मेरे साथ जुड़े रहे रामलला के રામલલાના ચરણોમાં मैं आप હું તમારા ભાવોને પણ એ જ ભાવથી અર્પિત કરીશ, जो भाव જે ભાવ મારી અંદર છલકાઈ રહ્યો છે. સાથીઓ, हम सब આપણે બધા જ આ સત્યને જાણીએ છીએ ईश्वर કે ઈશ્વર નિરાકાર છે, लेकिन પરંતુ ઈશ્વર સાકાર રૂપમાં પણ साकार रूप में આપણી આધ્યાત્મિક યાત્રાને आध्यात्मिक બળ આપે છે. જનતા જનાર્દનમાં ઈશ્વરનું રૂપ હોય છે. ईश्वर का रूप होता है આ મેં સાક્ષાત જોયું છે, અનુભવ્યું છે. પરંતુ જ્યારે जब ઈશ્વર રૂપી वही जनता એ જ જનતા शब्दों में શબ્દોમાં પોતાની ભાવનાઓ વ્યક્ત કરે છે, आशीर्वाद दे આશીર્વાદ આપે છે, तो मुझ में તો મારામાં પણ નવી ઉર્જાનો સંચાર થાય છે. आज मुझे આજે મને આપના આશીર્વાદની જરૂર છે. આથી મારો અનુરોધ છે मेरी प्रार्थना है કે શબ્દોમાં
લેખિતમાં તમારી ભાવનાઓ જરૂર વ્યક્ત કરો. મને આશીર્વાદ જરૂર આપો. તમારા આશીર્વાદનો એક એક શબ્દ મારા માટે શબ્દ નથી, મંત્ર છે. મંત્રની શક્તિની જેમ તે અવશ્ય કામ કરશે. તમે તમારા શબ્દોને, તમારા ભાવને નમો એપના માધ્યમથી સીધા જ મારા સુધી પહોંચાડી શકો છો. આવો આપણે સૌ પ્રભુ શ્રી રામની ભક્તિમાં ડૂબી જઈએ. આ ભાવના સાથે જ આપ સૌ રામ ભક્તોને कोटि કોટી કોટી વંદન. जय सिया राम, जय सिया राम, जय सिया राम.